છેલ્લે આપણે ફર્મી એનર્જી વિશેનું સમીકરણ મેળવ્યું હતું. આજે આપણે 2-3 શોર્ટ ક્વેશ્ચન જોઈ લઈશું જેના ઉપર ડિપેન્ડ કરે છે. તો સૌપ્રથમ પહેલું છે ફર્મી વેગની વ્યાખ્યા. તો આપણે ડેફિનેશન જોઈ લઈએ. ડેફિનેશન ઓફ ફર્મી વેલોસિટી. ઓકે, તો ફર્મી સપાટી પર ધાતુમાંના ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિને કારણે જે વેગ ઉદ્ભવે છે તેને ફર્મી વેગ કહેવામાં આવે છે. બરોબર. અહીંયા આપણને જે મેટલ લેવામાં આવે છે, જે ધાતુ લેવામાં આવે છે, એ ધાતુનું જે લેવલ લેવામાં છે ફર્મી લેવલ લેવાનું છે. મેં તમને ગઈકાલ પણ કીધું હતું કે ફર્મી લેવલ મતલબ લાસ્ટ વિડીયો મેં તમને કીધું હતું કે ફર્મી લેવલ કોને કહેવામાં આવે છે, ફર્મી એનર્જી કોને કહેવામાં આવે છે. આપણે જોયું હતું કે ફર્મી એનર્જી એ એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચરે આપણે મળતું હોય છે અને ફર્મી લેવલ એ કોઈ બી ટેમ્પરેચરે આપણને મળતું હોય છે. પરંતુ એક ફર્મી લેવલની વાત કરી છે તો આપણને એવું કીધું છે કે અહીંયા આપણે એ એબ્સોલ્યુટ 0ની વાત કરીશું કે જે જગ્યાએ આપણને એનર્જી મળતી હોય છે એની વાત કરીશું. ઓકે, તો કોઈ ફર્મી સપાટી અગર ફર્મી લેવલમાં કોઈ ધાતુ માના ઇલેક્ટ્રોન જે હશે ફર્મી લેવલ આગળ એ ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ એ જે અસ્તવ્યસ્ત ગતિ હશે એના કારણે જે ઇલેક્ટ્રોનને વેગ મળતો છે, અસ્તવ્યસ્ત ગતિના લીધે ઇલેક્ટ્રોનને જે વેગ પ્રાપ્ત થાય છે, આ વેગને આપણે શું કહીએ છીએ? ફર્મી વેલોસિટી એટલે કે VF તરીકે દર્શાવીએ છીએ. બરાબર. ફરી એકવાર ધ્યાન આપજો. ફર્મી વેલોસિટી આપણે કોને કહીએ છીએ? કે ફર્મી લેવલ અગર કોઈ ધાતુના ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે અને એ અસ્તવ્યસ્ત ગતિના કારણે, ધારો કે હું અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવી દઉં સિમ્પલ, કે આપણે આગળ એક આ મેટલ છે અને આ મેટલ એ ક્યાં આવેલું છે? ફર્મી લેવલનું છે. બરાબર. ફર્મી લેવલ એને આપેલું છે. આપણે એ લેવલની વાત કરીએ કે ફર્મી લેવલની ઉર્જાની અંદર છે. હવે આની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન એ ફર્મી લેવલના કારણે જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, આ બધા ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન શું કરતા હશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. એમાં એમના વચ્ચે અથડામણ પણ થતી હશે. તો એ અસ્તવ્યસ્ત ગતિના કારણે અથવા અથડામણના કારણે એમને જે બી વેગ પ્રાપ્ત થાય છે, ઓકે, તો એ જે વેગ પ્રાપ્ત થાય છે એ વેગને આપણે શું કહીએ છીએ? ફર્મી વેલોસિટી કહીએ છીએ. ઓકે, સાથે સાથે જોઈએ તો પ્રશ્ન બીજો એક એવો પણ છે કે જે ફર્મી વેલોસિટી છે એટલે કે ફર્મી વેગનું મૂલ્ય છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઉપર આધારિત છે એવું આપણે દર્શાવવાનું છે. કેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઉપર આધાર છે એ આપણે દર્શાવવાનું માટે આપણે ફર્મી વેલોસિટીનું સમીકરણ જોઈશું. તો લાસ્ટમાં આપણે જે ફર્મી એનર્જીનું સમીકરણ જોયું હતું, EF ઇઝ ઇક્વલ ટુ h²/2m 3π² ઈટા રેસ ટુ 3/2. ઓકે, 2/3 આપણને મળી છે. જ્યાં ઈટા એ સંખ્યા ઘનતા બતાવી છે, ઇલેક્ટ્રોનની આપણે શું બતાવતા હતા? સંખ્યા ઘનતા આપણે દર્શાવતા હતા. ઓકે, એ આપણે દેખ્યું હતું. હવે અહીંયા દેખીએ તો એકમ કદ દીઠ સંખ્યા ઘનતા આપણે દર્શાવી છે. આ આપણને ફર્મી એનર્જી વાત કરી છે. તમારે અહીંયા સાબિત કરવાનું છે. આપણો પ્રશ્ન એવો છે કે જે ફર્મી વેલોસિટી છે, ફર્મી વેલોસિટી છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઉપર આધાર રાખે છે. એટલે કે ડિપેન્ડિંગ ઓન નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન, ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઉપર આધાર રાખે છે. એટલે સિમ્પલ આપણે આ રીતે લખી શકીએ કે VF ઇઝ પ્રપોઝનલ ટુ ઈટા સાથે. આવું આપણે સંબંધ દર્શાવવાનો છે, સંખ્યા ઘનતા સાથે આપણે સંબંધ દર્શાવવાનો છે. તો જોઈએ એ કઈ રીતે. તો આપણે VF સૌ પ્રથમ મેળવીએ તો આપણે અહીંયા VFનું સમીકરણ મેળવવાનું છે. તો પહેલાં જોઈએ તો આપણે વેગમાન P ઇઝ ઇક્વલ ટુ mv લઈ શકીએ છીએ. ઓકે, આપણે જાણીએ છીએ P બરાબર mv. એ જ પ્રમાણે વેગમાનને આપણે h/kના સ્વરૂપમાં પણ દર્શાવીએ છીએ, જે આપણે લાસ્ટમાં જોયું. ઓકે, તો હું ડાયરેક્ટલી અહીંયા કહી શકું છું કે mv ઇઝ ઇક્વલ ટુ h/k.
આપણે બંને ઇક્વલ દર્શાવી શકીએ છીએ. માટે વી બરાબર શું થઈ જશે? એચ કટ કે અપોન એમ. ઓકે, ડાયરેક્ટલી આપણે લખી શકીએ છીએ. અહીંયા આપણને જે કે દર્શાવે છે, આપણે જો ફર્મી લેવલનો વેગ દર્શાવવાનો હોય એટલે કે વી એફ દર્શાવવાનો હોય તો આ કે એફ થઈ જશે. ઓકે, હવે જુઓ તો આ સમીકરણમાં આપણે કે એફની કિંમત સબસ્ટિટ્યુટ કરવાની છે અને એ કે એફ આપણે મેળવશું આપણું જે લાસ્ટમાં સમીકરણ પ્રૂવ કર્યું, મતલબ કે આના ઉપરથી. આ સમીકરણ બીજી એક રીતે જોઈએ તો એ ઉર્જા EF ઇઝ ઇક્વલ ટુ p²/2m તરીકે પણ લઈ શકાય, જ્યાં p બરાબર એચ કટ કે હોય તો p² બરાબર એચ કટ સ્ક્વેર અપોન 2m ઇન્ટુ k² લઈ શકાય, એટલે કે f² લઈ શકાય. ઓકે, ખ્યાલ આવ્યો? E બરાબર p² અપોન 2m જોઈએ, પીની જગ્યાએ એચ કટ કે કહેવાય, પરંતુ p² બરાબર એચ કટ સ્ક્વેર k²ની જગ્યાએ આપણે kf² લઈશું અપોન 2m. તો જો હું હવે આ બંને સમીકરણને સરખાવું તો મને ડાયરેક્ટલી હું કહી શકું કે kf² ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય? 3π² ઇટા રેઝ ટુ 2/3. માટે kf બરાબર શું મળી જાય? બંને બાજુ વર્ગ દૂર કરું તો 3π² ઇટા રેઝ ટુ 1/3. એ ડાયરેક્ટલી આપણે લખી શકીએ છીએ. kfની કિંમત ધારો કે આપણને 1/3ના સ્વરૂપમાં મળે છે. ઓકે, તો kfની કિંમત તમને આટલી મળી જશે kf² પ્રમાણે. તો આ kfની કિંમત આપણે જે આપણે વેલોસિટી મેળવી છે એ વેલોસિટીની અંદર મૂકી દઉં તો vf એચ કટ અપોન એમ અને આ થઈ જશે 3π² ઇટા રેઝ ટુ 1/3. ઓકે, કહી શકીએ છીએ ડાયરેક્ટલી. તો હવે જુઓ, તમે કહી શકો છો કે vf એ કોના સમપ્રમાણમાં છે? સંખ્યા ઘનતાના સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ કે ફર્મી વેલોસિટી એ કોના ઉપર આધાર રાખે છે? ડિપેન્ડિંગ ઓન ધ નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઉપર આધાર રાખે છે. શા માટે એવો પ્રશ્ન પૂછે તો તમારે આ રીતે પ્રૂવ કરવાનું થાય. ઓકે, ત્યારબાદ લાસ્ટ એક ક્વેશ્ચન જોઈએ તો ફર્મી ઉર્જાનું સૂત્ર kfના પદમાં લખો. એટલે કે જે ફર્મી એનર્જી આપણે E દર્શાવીએ છીએ એને આપણે શેના દર્શાવવાનું છે? kfના ટર્મ્સમાં. હવે kfના ટર્મ્સમાં લખો, આપણે અહીંયા લાસ્ટમાં પ્રૂવ કર્યું એ જ છે. તો kfના ટર્મ્સમાં મતલબ કે આપણું સમીકરણ આવ્યું EF બરાબર p²/2m. p²ની જગ્યાએ લખી નાખીએ એચ કટ સ્ક્વેર kf² અપોન 2m. ઓકે, તો આ થયું આપણું ફર્મી એનર્જીનું જે સમીકરણ છે એને આપણે kfના સ્વરૂપમાં દર્શાવ્યું. તમે આ રીતે ડાયરેક્ટલી પ્રૂવ કરી શકો છો. ઓકે, કેમ કે આ kf બરાબર જ આપણે આ કિંમત લઈ શકીએ છીએ. ખ્યાલ આવે છે? તો આ 3 ક્વેશ્ચન હતા કે જે થોડાક ઇમ્પોર્ટન્ટ હતા અને એની ડેફિનેશન પણ જાણવી જરૂરી હતી. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું હોલ ઇફેક્ટ વિશે અથવા હોલ અસર વિશે. તમે એનું બેઝિક ભણેલા પણ છો 11-12ની અંદર, પરંતુ થોડુંક વધારે આપણે અહીંયા માહિતી મેળવશું. ઓકે, થેન્ક યુ.